નસવાડીમાં ભૂંડોના ત્રાસ પર અંકુશ, યુવાન સરપંચની ઝડપી કાર્યવાહીથી લોકોમાં રાહત. નસવાડીના ક્વાંટ રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભૂંડોના વધતા ત્રાસને કારણે લોકોમાં ચિંતા ફેલાઈ હતી. ઉત્તરાયણના દિવસે રમતા બાળકો પર ભૂંડોના હુમલાની ઘટનાથી વાલીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જાહેર રસ્તાઓ તેમજ રહેણાંક વિસ્તારોમાં મહાકાય ભૂંડો ફરતા હોવાના કારણે બાળકો અને મહિલાઓ માટે જોખમ ઊભું થયું હતું. નસવાડી જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં અંદાજે 10,000 જેટલી વસ્તી વસે છે. નિયમ મુજબ ગ્રામ પંચાયત દ્વારા માત્ર 25 ભૂંડો રાખવાની મંજૂરી આપવામાં આવી છે. છતાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોટી સંખ્યામાં ભૂંડો સોસાયટીઓ અને જાહેર વિસ્તારોમાં જોવા મળતા હતા. આ મુદ્દે ગ્રામજનોએ વારંવાર યોગ્ય નિકાલ માટે માંગ ઉઠાવી હતી. લોકોની ફરિયાદને ગંભીરતાથી લઈ નસવાડીના નવયુવાન સરપંચે તાત્કાલિક પગલાં લીધા. ભૂંડો પકડનાર કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ કામગીરીના પરિણામે નસવાડી વિસ્તારમાંથી 150થી વધુ ભૂંડો પકડવામાં આવ્યા, જેના કારણે લોકોમાં મોટી રાહત મળી છે. યુવાન સરપંચની સમયસર અને અસરકારક કામગીરીને કારણે નસવાડી નગરમાં આનંદ અને વિશ્વાસની લાગણી ફેલાઈ છે. ગ્રામજનોએ સરપંચના નેતૃત્વ અને પ્રશાસનની પ્રશંસા કરી છે તથા આવી જ સજાગતા ભવિષ્યમાં પણ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી છે. रिपोर्टर चिराग गुप्ता, छोटा उदेपुर। हम दिखाएंगे सच्चाई की खबर। चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।